બાપાને એટલું ભણવા પણ ગયા નથી અને કોઈ એવી ટ્યુશનમાં પણ શીખા નથી, છતાં અત્યારે એ રામાયણ ને મહાભારત ને એવા ધાર્મિક પુસ્તકો વાંચી શકે છે। તો એ ધીરે ધીરે વાંચવાની પ્રેક્ટિસ એને ચાલુ રાખી હતી, એટલા માટે એને અત્યારે સારી રીતે વાંચન કરી શકે છે અને બા સાંભળે છે। રામાયણ વાંચવાની શરૂઆત કરી છે। ચાલવાની તૈયારી કરો, હવે વિલંબ શા માટે કરો છો? જોઈએ વાનરોને તરત આજ્ઞા આપો, વાનરોને તરત આજ્ઞા આપો અને ભગવાનની એ લીલા રાવણ વધનો આરંભ જોઈ દેવો ઘણા પુષ્પો વરસાવી અને હર્ષિત થઈ અને આકાશમાંથી પોતપોતાના લોક તરફ ચાલ્યા। વાનરરાજ સુગ્રીવે તરત વાનરોને બોલાવ્યા અને સેનાપતિઓના વાનરો અને તથા રીતોના ટોળા અનેક રંગના અને અતુલ બળવાળા હતા। તેઓ પ્રભુના ચરણ કમરોમાં મસ્તકો નમાવી રહ્યા અને મહાબળવાન અને રીછો અને વાનરો એ ગર્જના કરી રહ્યા। શ્રી રામે વાનરોની સક્કર સેના જોઈ તેના તરફ કમળતુલ્ય નેત્રોથી અને કૃપા દ્રષ્ટિ નાખી શ્રી રામકૃપાનું બળ પામી અને શ્રેષ્ઠ વાનરો જાણે મોટા પર્વતો બન્યા। તે વખતે શ્રી રામે હર્ષિત થઈ અને પ્રયાણ મંગળમય થાય છે એવા રામ નામનું સ્મરણ કરી શ્રી રઘુનાથજીને મસ્તક નમાવી હું શ્રી રામની ગુણગાથાઓ રચું છું, જેમની કૃપા અકૂટ છે। એવા રામચંદ્રજી મારી બગડેલી બાજીને સર્વ પ્રકારે સુધારી લેશે। રામ જેવા ઉત્તમ સ્વામી હોય અને મારા જેવો ખરાબ સેવક છતાં દયાનિધિ રામચંદ્રજીએ પોતાના તરફ જોઈને મને પોષ્યો છે। લોકમાં તથા એવી મજાના કરી નાખ્યા ત્યારે જુઓ એની ભલાઈ તો જો કેવી આપણા ઉપર દયા કરી છે। તો હવે આપણે શું કામ એને શીખ્યા ભરવા કેમ ન કઈ તમને દુઃખ દેજે ભગવાનને પ્રાર્થના તો કરતો હોય અમારી। આજે રાત્રે વરસાદ આવેલો, પણ અત્યારે તો સરસ તડકો છે, કોઈ એવું વાતાવરણ નથી, પણ રાત્રે એકદમ જોરદાર વરસાદ આવ્યો હતો। આગાહી છે 2-3 દિવસની, એટલે વરસાદ તો કદાચ આવી પણ શકે।
હજી એક કઈ ગઈ? હજી એક